નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 1માં આજે આપણે ગણિત ગમ્મત વિષય શીખીશું. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં તમે ગણિતની નોટ ખોલો. ગણિતની નોટમાં ઉપર તારીખવાર લખો. તારીખવાર લખાઈ ગયા બાદ ઉપર હાંસિયામાં લખો પુનરાવર્તન. તમારે ઉપર હાંસિયામાં લખવાનું છે પુનરાવર્તન. પુનરાવર્તન લખાઈ ગયા બાદ પ્રશ્ન 1 એમ તમારે પહેલી લીટીની સામે હાંસિયો આપ્યો છે તેમાં પહેલી લીટીમાં લખવાનું છે પ્રશ્ન 1. સામેની લીટીમાં સૂચના લખો. તરત પહેલાં આવતી સંખ્યા લખો. સૂચના લખવાની છે તરત પહેલાં આવતી સંખ્યા લખો. તેમાં પહેલું ખાલી જગ્યા 53. તો 53ની પહેલાં કઈ સંખ્યા આવશે? 52. બીજું ખાલી જગ્યા 25. તો 25ની પહેલાં એટલે કે 25ની આગળ કઈ સંખ્યા આવશે? 24. ત્રીજું ખાલી જગ્યા 38. તો 38ની પહેલાં કઈ સંખ્યા આવશે? 38ની પહેલાં આવશે 37. હવે આગળ ચોથું લખીશું ખાલી જગ્યા 64. તો 64ની પહેલાં કઈ સંખ્યા આવશે? 64ની પહેલાં આવશે 63. પાંચમું ખાલી જગ્યા 99. તો 99ની પહેલાં કઈ સંખ્યા આવશે વિદ્યાર્થીઓ? 99ની પહેલાં આવશે 98. આગળ છઠ્ઠું ખાલી જગ્યા 75. તો 75ની પહેલાં કઈ સંખ્યા આવશે? 75ની પહેલાં આવશે 74. આગળ સાતમું લખીશું ખાલી જગ્યા 80. તો 80ની પહેલાં કઈ સંખ્યા આવશે વિદ્યાર્થીઓ? 80ની પહેલાં આવશે 79. આગળ આઠમું લખીશું ખાલી જગ્યા 42. તો 42ની પહેલાં કઈ સંખ્યા આવશે? 42ની પહેલાં આવશે 41. નવમું ખાલી જગ્યા 75. તો 75ની પહેલાં કઈ સંખ્યા આવશે? 75ની પહેલાં આવશે 74. આગળ 10મું લખીશું ખાલી જગ્યા 27. તો 27ની પહેલાં કઈ સંખ્યા આવશે વિદ્યાર્થીઓ? 27ની પહેલાં આવશે 26.
66. તો 66ની પહેલાં કઈ સંખ્યા આવશે? 66ની આગળ કઈ સંખ્યા આવે વિદ્યાર્થીઓ? 65 આવશે. ખાલી જગ્યા 14. તો 14ની પહેલાં કઈ સંખ્યા આવશે? 14ની પહેલાં આવશે 13. ખાલી જગ્યા 30. તો 30ની પહેલાં કઈ સંખ્યા આવશે વિદ્યાર્થીઓ? 30ની પહેલાં આવશે 29. ખાલી જગ્યા 78. તો 78ની પહેલાં કઈ સંખ્યા આવશે? 78ની પહેલાં આવશે 77. હવે આગળનો પ્રશ્ન 2 લખીશું. પ્રશ્ન 2ની સૂચના લખીએ. પ્રશ્ન 2. નીચેની સંખ્યા અંકમાં લખો. પ્રશ્ન 2 તમારે નવા પાને લખવાનો છે. પ્રશ્ન 2ની સૂચના લખો. નીચેની સંખ્યા અંકમાં લખો. પહેલું લખીશું તેમાં 15. તો 15 કેવી રીતે લખાશે વિદ્યાર્થીઓ? 15 એટલે એકડ પાછળ 15. બીજું 68. ને અંકમાં કેવી રીતે લખાય? 6 × 8 = 68. ત્રીજું 27. તો 27 કેવી રીતે લખાશે વિદ્યાર્થીઓ? બરાબર, બગડ સાતડ 27. ચોથું 59. તો 59 કેવી રીતે લખાય વિદ્યાર્થીઓ? પાછળ નંબર 59. આગળ પાંચમું લખીશું 100. તો 100 કેવી રીતે લખાશે? એકડો ને 2 મીંડા 100. છઠ્ઠું 77. તો 77 કઈ રીતે લખાશે? 2 સાતડા 77. સાતમું 56. તો 56 કઈ રીતે લખાશે? પાછળ છગડ 56.
હવે આગળ પ્રશ્ન 3 લખીશું. હાસ્યમાં લખો નવા પાને પ્રશ્ન 3. તેની સૂચના લખીશું. સૂચના લખો. નીચેના દશક અને એકમ ભેગા કરો. પ્રશ્ન 3ની સૂચના છે નીચેના દશક અને એકમ ભેગા કરો. તેમાં પહેલું લખીશું 2 દશક 5 એકમ બરાબર ખાલી જગ્યા. તો 2 દશક અને 5 એકમ, એમાં દશક એકમ ભેગા કરીશું તો કઈ સંખ્યા બનશે? 25 સંખ્યા બનશે. દશક અને એકમ ભેગા કરીશું એટલે બગડ પાછળ 25 સંખ્યા બનશે. અહીં લખીશું 25. બીજું 9 દશક 3 એકમ. તો 9 દશક અને 3 એકમ બરાબર કઈ સંખ્યા બનશે? અહીં સંખ્યા બનશે 93. ત્રીજું 6 દશક 2 એકમ બરાબર ખાલી જગ્યા. તો અહીં દશક એકમ ભેગા કરીશું તો અહીં કઈ સંખ્યા બનશે? અહીં છગડ બગડ 62 સંખ્યા બનશે. ચોથું 2 દશક 0 એકમ બરાબર ખાલી જગ્યા. જુઓ અહીં 2 દશક 0 એકમ, તો અહીં કઈ સંખ્યા બનશે? અહીં 20 સંખ્યા બનશે. પાંચમું 4 દશક 4 એકમ. 4 દશક અને 4 એકમ, તો દશક એકમ ભેગા કરીશું તો અહીં કઈ સંખ્યા બનશે? અહીં દશક એકમ ભેગા કરીશું એટલે અહીં 44 સંખ્યા બનશે. 2 ચોકડા 44. છઠ્ઠું 8 દશક 5 એકમ બરાબર ખાલી જગ્યા. તો અહીં દશક એકમ ભેગા કરીશું તો કઈ સંખ્યા બનશે? અહીં 85 સંખ્યા બનશે. 8 5 85. સાતમું 3 દશક 7 એકમ બરાબર ખાલી જગ્યા. 3 દશક 7 એકમ બરાબર ખાલી જગ્યા. તો અહીં દશક અને એકમ ભેગા કરીશું તો કઈ સંખ્યા બનશે? 37. અહીં લખીશું તગડ 7 37. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આજના વિડીયોમાં આ 3 પ્રશ્ન જ શીખીશું.